વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં રહેતા 62 વર્ષીય નિવૃત્ત બેંક કર્મચારીએ સાયબર ક્રાઇમ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે હું મારા પરિવાર સાથે રહું છું અને નિવૃત્ત જીવન ગાળું છું. ગત 8 ઓક્ટોબરના રોજ મને અજાણ્યા નંબર પરથી મારા ફોન પર આવ્યો હતો. આ કોલ મેં રિસીવ કરતા સામેથી મને જણાવ્યું હતું કે હું DHL કુરિયરમાંથી બોલું છું અને તમારા નામે એક પાર્સલ ચાઇના જાય છે. તેમાં રૂમાલ, લેપટોપ, પાસપોર્ટ તથા ડ્રગ્સ મળ્યું છે. જેથી મેં કહ્યું કે તે પાર્સલ મારું નથી કે મેં મોકલ્યું પણ નથી. તો મને જણાવ્યું હતું કે આ પાર્સલ બાબતે મહારાષ્ટ્ર પોલીસનો ફોન આવશે. ત્યારબાદ મને અન્ય એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો અને ફોન કરનારે પોતાને રાજેન્દ્ર પ્રધાન મુંબઈ પોલીસમાંથી બોલે છે તેવી ઓળખ આપી હતી. મને પાર્સલ વિશે પૂછપરછ કરી હતી અને કહ્યું કે તમને પાર્સલ વિશે વધુ પૂછપરછ માટે બીજો કોલ આવશે. ત્યારબાદ મને અન્ય એક નંબર પરથી વોટ્સઅપમાં વોઇસ કોલ આવ્યો હતો અને ફોન કરનારે હું CBIમાંથી અભિષેક પ્રધાન બોલું છું. ત્યારબાદ તેણે મને વોટ્સઅપ પર વિડીયો કોલ કર્યો હતો, જેમાં તેનો કેમેરો બંધ રાખ્યો હતો અને પાર્સલ વિશે પૂછપરછ કરી હતી. મને જણાવ્યું હતું કે નરેશ ગોયલના કેસમાં તેમના ઘરે રેડ કરી હતી, ત્યારે તેના ડોક્યુમેન્ટ્સ મળ્યા છે, જેમાં એક એફિડેવિટ મળી આવી છે, જેમાં લખ્યું છે કે તમે 20 લાખ રૂપિયા લઈ કેનેરા બેંકમાં તમારું ખાતું ખોલી તમારા ખાતાનો તેનો ઉપયોગ કરીને છૂટ આપી હતી અને તે બેંક ખાતામાં 2 કરોડના ટ્રાન્ઝેક્શન થયા છે, જેની સામે તમે 10% કમિશન લેખે 20 લાખ રૂપિયા નરેશ ગોયલ પાસેથી લીધા છે. મેં તેને જણાવ્યું હતું કે મારું કેનેરા બેંકમાં કોઈ ખાતું નથી અને હું મુંબઈ ક્યારેય આવ્યો નથી. તો તેણે જણાવ્યું હતું કે તમારે આ બધી બાબત સાબિત કરવાની રહેશે, જેના માટે તમારે તમારા બેંક ખાતાની માહિતી, FD, શેર વગેરે તમામ ફાઇનાન્શિયલ માહિતી આપવાની રહેશે. જેથી મેં આ તમામ માહિતી વોટ્સએપ પર તેને આપી હતી. ત્યારબાદ તેઓએ મને જણાવ્યું હતું કે આ તપાસ ચાલે ત્યાં સુધી તમારા ખાતામાં પડેલા તમામ રૂપિયા તથા તમારા શેર્સ અને જે કંઈ FD છે તે તમામ ફાઇનાન્શિયલ રકમ અમને આપવાની રહેશે અને આ તમામ રકમ અમને નહીં આપો તો તમને ડિજિટલ એસ્ટેટ કરવામાં આવશે અને તમારા ઘરે પોલીસ આવીને તમને એસ્ટેટ કરશે. આ વાત સાંભળીને હું ડરી ગયો હતો. મારી પત્નીના બેંક ખાતામાંથી ગત 11/10/2024થી 14/11/2024ના સમયગાળામાં તેઓએ આપેલા 8 અલગ અલગ બેંક ખાતામાં કુલ 90.90 લાખ રૂપિયા મેં ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કર્યા હતા. 90.90 લાખથી વધુ પડાવ્યા બાદ પણ ઠગ ટોળકીએ તેમની પાસે વધુ નાણાં પડાવવાનો પ્રયાસ કર્યો હતો. 13 નવેમ્બરના રોજ અંકિતા નામની મહિલાએ વોટ્સઅપ કોલ કરી જણાવ્યું હતું કે તમારું બધું ક્લિયર થઈ ગયું છે અને તેઓ 2 દિવસ પછી પૈસા પરત કરવા માટે વડોદરા ખાતે આવશે. ત્યારબાદ 17 નવેમ્બરના રોજ અન્ય નંબર પરથી તેમને ફોન આવ્યો હતો, જેમાં જણાવ્યું હતું કે અંકિતા અને અભિષેક તમારા ઘરે આવવાના હતા અને રસ્તામાં તેઓનો અકસ્માત થયો છે. તેઓ વડોદરા આવવાના હતા. તે બાબતથી જાણ ફક્ત તમને જ હતી, જેથી તમે જ આ અકસ્માત કરાવ્યો છે, જેથી તમારે સામે ગુનો દાખલ કરીશું તેવી ધમકી આપીને 20 લાખની માંગણી કરી હતી. પરંતુ સિનિયર સિટીઝનને વધુ પૈસા આપ્યા નહોતા. ત્યારબાદ મારા પૈસા મને પરત નહીં મળતા મેં મારા ભાઈ હિરેન શાહને જાણ કરી હતી અને તેમણે મને પોલીસ ફરિયાદ કરવાનું કહેતા મેં ફરિયાદ કરી છે. આ ફરિયાદના પગલે સાયબર ક્રાઇમ સ્ટેશન પોલીસે વધુ તપાસ શરૂ કરી હતી. વડોદરા સાયબર ક્રાઇમે ટેકનિકલ સોર્સના માધ્યમથી અમદાવાદના 2 શખ્સોની ધરપકડ કરી હતી.